દીવમાં રાજકીય હલચલ. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબને બદનામ કરવાના ઈરાદાથી પોસ્ટ મારફત પત્રિકાઓ બહાર પાડવામાં આવેલ છે. આ પત્રિકામાં મોકલનારનું નામ શ્રી જીતુભાઈ બારૈયા છે. આ 3 પાનાની પત્રિકા શ્રી જીતુભાઈ બારૈયાએ બહાર ન પાડેલ હોય અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને ગુનેગારને સજા કરવામાં આવે તે હેતુથી ભાજપના અગ્રણી નેતા અને વાયુનંદન સેવા સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ બારૈયાએ દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ અને એસપી ઓફિસમાં લેખિત ફરિયાદ કરેલ છે. આ પત્રિકા જેણે બહાર પાડેલ હોય તેની તપાસ કરો અને ન્યાય માંગેલ છે. તમે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા, તમે એસપી ઓફિસમાં આવ્યા, શા માટે આવ્યા તમે? આજના હું જે એસપી ઓફિસ અને કલેક્ટર ઓફિસની અંદરમાં પર્સનલી રૂબરૂ આ જે ફટવા ફરી રહ્યા છે, મતલબ કહેવાનો મતલબ એવો છે કે જે ગુજરાતીમાં લખાણ લખી અને 3 પાનાનો જે ફટવો ફરી રહ્યો છે, આ જે ફટવો ફરી રહ્યો છે એ મારા નામનો બધી જગ્યાએ વાયરલ કરેલો છે, બાય પોસ્ટથી પણ વાયરલ કર્યો છે અને ટપાલના માધ્યમથી વાયરલ કરેલો છે. એટલે આ ફટવો મેં ક્યારેય બહાર પાડ્યો નથી અને આ જે કોઈએ પણ બહાર પાડ્યો છે અને આજે મેં કલેક્ટર ઓફિસ અને એસપી સાહેબને રૂબરૂ પર્સનલી આપેલી છે કે આની સચોટ તપાસ થવી જોઈએ અને ગુનેગારને સજા થવી જોઈએ. મારી એટલી માંગ છે, બરાબર, કે આવો આટલો બધો જે પ્રફુલ્લ સાહેબ જે વિકાસ કરી રહ્યા છે એ વિકાસને અટકાવવાની કોશિશ કરી રહી છે, લોકોને ભટકાવવાની કોશિશ કરી રહી છે. એવું કશું નથી. પ્રફુલ્લ સાહેબ જેવા અહીંયા દેવદૂત જેવા એડમિનિસ્ટ્રેટર ક્યારેય મળશે નહીં. આવી ભૂલ કરતા નહીં કે પ્રફુલ્લ દાદા એ હોટલ વેચી નાખી છે, બીચો વેચી નાખ્યા છે, એવું કશું નથી, બરાબર. પ્રફુલ્લ સાહેબ જે આજે વિકાસની પથ ઉપર ચાલી રહ્યા છે, દીવ આજે તમે 5 વર્ષ પછી જોશો કે દીવ કઈ જગ્યાએ પહોંચ્યું છે અને ટુરિઝમ ડેવલપમેન્ટ થશે, હરેક જાતના એ ડેવલપમેન્ટ, રોજીરોટીનું બધું ઊભું થશે. આજે પ્રફુલ્લ સાહેબના વિકાસના લીધે આજે ડૉક્ટરો પેદા થવા માંડ્યા છે. વિચારો કે ડૉક્ટરો, મેડિકલ કોલેજ, લો કોલેજ આજે બધી અહીંયા આપણે ઘર આંગણે આવીને ઊભી રહી. હવે ક્યારેક વિચાર્યું હતું આપણે એવું? અને આવા પ્રફુલ્લ સાહેબ વિશે જો ખરાબ વિભિન્ન શબ્દની પત્રિકા જો છાપતા હોય તો એમને ગુનેગારને પકડી, એ પોલીસમાં એટલે જ મેં કમ્પ્લેન આપેલી છે કે પકડી અને સજા થવી જોઈએ, આવી મારી માંગ છે અને કડક રીતે સજા થવી જોઈએ. અને આ જે ફટવા બહાર પાડેલા છે એ અનનોન પર્સન, હું કોઈનું નામ નથી દઈ શકતો, પણ આ એક ફટવો એવું લાગે છે કે રાજકીય સ્ટન્ટ બનાવી અને આ ફટવો બહાર પાડેલો છે અને મને ખુદને બદનામ કરવા માટે, કારણ કે હું સોશિયલ એક્ટિવિટીઝ છું, મને બદનામ કરવા માટે મારા નામથી પ્રફુલ્લ સાહેબને વિરોધમાં થઈ જાય એટલા માટે આ ફટવા બહાર પાડેલા છે. એટલે મારી નમ્ર વિનંતી, પ્રશાસકને નમ્ર વિનંતી છે, કલેક્ટર મેડમને તેમજ એસપી સાહેબને નમ્ર વિનંતી, ખાસ આ ઇલેક્શનનો માહોલ છે, ઇલેક્શનના અનુસંધાનમાં આ ઝડપથી તપાસ થાય અને ગુનેગારને એરેસ્ટ કરી અને સજા આપવામાં આવે. એકવાર ફરીથી જે ફટવો પ્રફુલ્લ દાદાને જે 3 પાનાનો ફટવો પડી રહ્યો છે એ તદ્દન જૂઠો છે. આમાં કોઈ લખાણને માન્ય નહીં રાખતા. આવા પ્રશાસક ક્યારેય મળશે નહીં. તમે આને વધાવી લો પ્રશાસકને. આવો પ્રશાસક તમે ગુમાવી લેશો તો દીવનો વિકાસ અંતમાં થઈ જશે. એટલે મારી નમ્ર વિનંતી છે, આ પત્રિકા જેના મોબાઈલમાં આવી હશે ને એ બધા ડિલીટ કરજો, વાયરલ નહીં કરતા ક્યાંય પણ. આ મારી તમને રિક્વેસ્ટ છે. અને તમને જો કોઈ પણ ગુનેગાર હાથમાં આવે તો તમે પોલીસમાં નામ આપી શકો છો. આ મારી નમ્ર વિનંતી છે. અને ફરીથી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય હિન્દ.